જય માતાજી, જય હો, મંગલમય હો. અનંત પ્રભાવી દેવીઓમાં ચંડિકા ચામુંડાને કોણ નથી જાણતું, જેમણે ચંડ મુંડ નામના અસુરોને માર્યા છે. આજે પણ આ જગતમાં આ બંનેના વંશજો જીવે જ છે. ચંડ કે જે સદાય ઊંધું જ સમજે, વિરુદ્ધ વર્તન, વૈખરી વાણી, વેર વૃત્તિવાળો હોય, અને તેથી તો આપણે કહીએ છીએ કે આ અવળચંડો છે, આ અસુર છે. મુંડ એટલે જેના મસ્તકમાં ભારો ભાર, મૂઢતા, મૂર્ખતા, અવળચંડાઈ ભરેલી છે, એને માં ચંડિકા અને ચામુંડા જ મારી શકે. ક્યાં છે આવી પ્રભાવી નારી મહિલા? ચંડી ચામુંડાએ ગદાથી છૂંદ્યા છે, ત્રિશૂળથી ચીરી નાખ્યા છે. અસુરો જેવા અવગુણો પર વિજય મેળવવાનો છે. બ્રહ્મા વિષ્ણુ મહેશની આરાધનામાંથી પ્રકોપ પ્રગટ્યો છે, અને એમાંથી દેવી શક્તિ પ્રગટ થઈ. માના ક્રોધવાળો આ અવતાર છે. માં કાલી પ્રગટ થઈ છે, મહિષાસુરને માર્યો છે. એટલી ક્રોધાયમાન થઈ છે કે સ્વયં શિવ શાંત કરવા ગયા. કાલીનો ક્રોધ શાંત નહીં થતા શિવ પણ ગુસ્સે થયા છે. કાલીએ મહિષને માર્યો, પછી પણ ક્રોધમાં હુંકાર ભરતી રહી છે. શિવ શાંત કરવા જતાં જતાં પડ્યા. માં કાલીએ શિવ પર ચરણથી ખૂંદવાની શરૂઆત કરી, અને એકદમ ધ્યાન ગયું. પસ્તાણી, અરે મારા શિવ, મારા આરાધ્ય, મારા આધાર, મેં આ શું કર્યું? બહુ જ પસ્તાવો કર્યો. મુખમાંથી જીભ બહાર આવી. આપણે જુઓ, ઘણી વખત કંઈ ખોટું થઈ જતું હોય તો આપણે તરત આપણી જીભ બહાર આવી જાય છે. અરે મેં આ શું કર્યું? બહુ જ પસ્તાવો કર્યો. માં કાલીનું આ બિહામણું રૂપ, એના દર્શન પણ આપણને ધ્રુજાવી દે. માં કાલી અસુરોને મારતી રહી, અને એની મુંડવાળા ગળામાં પરોવીને પહેરતી રહી. અસુરને પડકારતી રહી, અસુરોને કહેતી રહી કે જો તારી પણ આવી જ દશા થવાની છે, યાદ રાખજે, અને નહીં તો તારો સત્યાનાશ કરી નાખીશ. જુઓ, બે દેવના હાથમાં મુંડમાળ છે, એક શિવના હાથમાં અને એક માં કાલીના હાથમાં. માં કાલીએ અસુરોને મારીને મુંડમાળા પહેરી છે, અને અસુરોને બતાવતી ગઈ છે કે તારી આ દશા કરીશ. તેમ સામે પક્ષે શિવે પણ મુંડમાળા પહેરી છે, પણ એ છે સાધુ સંતો, ભક્તો, ઋષિઓ કે જે આ જગત છોડીને ગયા છે, તેની મુંડમાળા પહેરી છે, અને દુનિયાને બતાવ્યું છે કે જો આ ખોપરી નથી, આ સાક્ષાત આ મહાનુભાવો છે કે જેનું શરીરને બાળ્યા પછી પણ એના વિચારોને, એના મસ્તકને હું પ્રેમ કરું છું. તું આવો પણ હું તને મારે ગળે રાખવા માગું છું, મારા ગળામાં પહેરવા માગું છું. કેટલું વિરોધાભાસ દર્શન છે, જુઓ. હા, બસ અસત્ય સામે લડવાનું છે. કાલી એટલે શારીરિક શક્તિ છે, એને સંભાળવાની છે. મહિષ એટલે પાડો, અહંકાર પાડા જેવો છે. દ્વેષ, ઈર્ષાનો આ મોટો ભંડારો છે, એટલે મહિષ એટલે પાડો. શક્તિ એટલે આત્મશક્તિ, માનસિક શક્તિ, મજબૂતી, બૌદ્ધિક સ્થિરતા, બુદ્ધિમાં નિર્ભયતા જ પાડાને મારી શકે. અસુરોને માર્યા બાદ ચારે બાજુ આનંદ આનંદ છવાયો છે. લોકો ડરેલા દેખાય છે, ત્યારે માએ સોહામણું, બિહામણા રૂપમાંથી સોહામણું રૂપ પ્રગટ કર્યું છે, અને આનંદ વ્યાપ્ત થયો છે. ચારે બાજુ સંધ્યાટાણું હોવા છતાં પણ સૂર્યનારાયણ અસ્તાચળે જતાં અટકી ગયા છે દર્શન કરવા માટે. અને સુનો, જળહળ કિરણ ફૂટ્યા, તેજ વરસ્યા આભથી, લાલ ચટક ચુંદડીમાં ચમકે, તારલિયાનો નહીં પારજી રે માડી, તારલિયાનો નહીં પારજી. જળહળ તું રૂપ સોહામણું ને નાક નકસી નારની, અણિયાણી આંખે મેસ આજી, ભાનુ શોભે ભાલજી રે માડી, ભાનુ શોભે ભાલજી. કેવી લાગી છે માં?
કટી કંદોરો ને મેખલા ને બાજુ બંધનો પાર નહીં. પાયલિયેરુનું જૂનું નુપુર બાજે કંઠ વૈજંતી માળજી રે માડી કંઠ વૈજંતી માળજી. કાંબી કડલા કર્ણ કો કરવા ત્રિશુળ સોહે હાથજી. અષ્ટભુજાએ રૂપ ધર્યું માં અંબે ઘણણ ઘંટા નાદથી રે મારી ઘણણ ઘંટા નાદથી. ધરી ચક્ર સુદર્શન ખડગ ફરસી સિંહ થયા અસવારજી. શંખ નાદે ગરજિયા રોળ્યો મહિષાસુર પલવારજી રે માડી મહિષાસુર પલવારજી. ડોલ્યા દસ દિગત સંગ મેરુ સુમેરુ તલ સુતલ ભૂતલ પાતાલજી. નાચે સુરવર મુનિવર કિન્નર દેવ ગંધર્વે કીધો જયનાદજી રે ગંધર્વે કીધો જયનાદજી રે ગંધર્વે કીધો જયનાદજી.